દેશમાં એક તરફ પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે તો બીજી બાજુ ભાવમાં વધારો ઝીંકાયો છે। માત્ર 8 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં 5 રૂપિયા સુધીનો તોતિંગ વધારો થતા અમદાવાદ શહેરમાં પેટ્રોલનો ભાવ 99.24 અને ડીઝલનો ભાવ 95.15 પર પહોંચ્યો છે, જેને કારણે પેટ્રોલ ટૂંક સમયમાં સેન્ચુરી વટાવે તેવી પૂરેપૂરી સંભાવના છે। 15 મેથી શરૂ થયેલા ભાવ વધારાની સિરીઝમાં ગત રાત્રે ફરી પેટ્રોલમાં 0.86 પૈસા અને ડીઝલમાં 0.94 પૈસાનો વધારો ઝીંકાતા નાગરિકોએ મોંઘવારીમાં એડજસ્ટ કરવું પડશે। એક બાજુ આવક કે પગાર વધતા નથી અને બીજી બાજુ ઈંધણ મોંઘું થતા તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે। હવે સરકાર ભાવ ઘટાડશે તેવી આશા છોડીને લોકોએ આકરી મોંઘવારીને જ પોતાની નિયતિ માનીને જીવન જીવવા માટે ફરજિયાત એડજસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે। સેન્ચુરી મારવાની તૈયારીમાં છે, બરાબર છે, પણ આમ આદમીને તકલીફ પડી રહી છે થોડી અત્યારે। તકલીફ એટલે આમ આદમીનો જે સેલરી છે એટલું નથી, જે અત્યારે જે મોંઘવારી વધી રહી છે અને અત્યારે ખબર છે કે બાઇક કે સાધન તો જોઈએ જ છે નોકરી કરવા માટે, એ વગર તો કોઈ નોકરી પર લેતું નથી, એટલે એમને તકલીફ પડવાની જ છે, ઘર ચલાવવામાં તકલીફ પડવાની જ છે, સ્વાભાવિક છે। તો બધું ચાલ્યા જ કરવાનું પહેલા। હા, સામાન્ય વ્યક્તિને શું એ પોતાને દરેકે પોતપોતાનું વિચારવાનું, જેમ થાય જેમ ચાલે એમ ચાલવાનું જ છે, કશું ફેર પડવાનો નથી। ભાવ સતત વધતા જ રહેશે, હા, આપણી રીતે ચાલવાનું। હા, આપણી રીતે ચાલવાનું। અત્યારે તો જે રીતે અસર પડી રહી છે તે ગરમીની સાથે સાથે એના કરતા વધારે આ બધા ભાવના વધારાની અસર લોકોને લાગે છે, કે જેથી શું છે કે લોકોને ભાવનો વધારે માર લાગે છે ગરમી કરતા। એટલે ગરમી તો સહન કરી શકે, પણ ભાવનો વધારો મુશ્કેલ છે સહન કરવાનો માણસોને। ઘરમાં કેવી અસર થાય છે ભાવ વધારાથી? ઘરમાં હવે આ પેટ્રોલથી શું છે, દરેકે દરેક માણસને દરેકે વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈને આવક જાવકમાં, પોતાને વ્હીકલ ચલાવવામાં, ઓફિસ જવામાં આવવામાં, પછી જે ટ્રાન્સપોર્ટેશનમાં દરેકે દરેક વસ્તુ લેવાની હતી એની અસર દરેક વસ્તુની પ્રોડક્ટ પર મોંઘવારી પર સખત થઈ છે।